કોમ પગલે પધારો ગોગી રાજા તો ને કાંઈ નહીં તો કન્ટિન્યુ આવા રસ્તામાં 20 કિલોમીટર નહીં 3 કિલોમીટર ગાડી આંકીએ છીએ ઓલા અગિયાર થઈ ગયા આપણે કેટલું હાલ્યા 50 કિલોમીટર હાંકી મેં ગાડી પછી અમે ખાવા ઉભા રહીએ પછી દાદુ ખાવા બોલો બેન કરવાનો ટાઈમ થઈ ગયો રોટી એટલે બેન છે ને હાડા ગયા તો હજી પાછો માનતો નહોતો ખાવા શું કેવું ગોગી પાછો એને હજી પાછું બેહવું મેં તોડ નહીં ખાઈ લઈએ તો ખાવા મળ્યું ને ખાવાય ન મળે શું કેવું શરૂ કરી નાખું ને બરાબર ભૂખ્યા રહો તો વરસાદ એટલો આવે છે ને કંઈ દેખાતું જ નથી રોડ નહીં દીખ રહા હૈ કુછ દીખ નહીં રહા હૈ हमको અમે રોડે ઉભા રહ્યા રોડે ઉભા રહ્યા છીએ કપડાં ચેન્જ કરવા માટે અને ગાડીને પોરો દેવા માટે પણ વરસાદ એમ કે હું તમારો પીછો મૂકો નહીં અહીંયા વરસાદ શરૂ થઈ ગયો ગાડીને પોરો દેવાનો છે થોડો ગાડીને પોરો દઈ દઈએ કેમ કે કન્ટિન્યુ 200 કિલોમીટર આંકી નાખી છે હવે 145 બાકી છે હવે અહીંયાથી એક હોલ્ડ કરી લઈએ પણ 10-15 મિનિટ પછી પાછી હાંકી લઈએ હજી 145 એટલે 2 કલાક 2.5 કલાકનો રસ્તો છે હવે મુંબઈ હાઈવે લાગી ગયો એટલે હવે વાંધો નહીં અંદર આવા રસ્તા છે બોલો આવા રસ્તા ઉપર અમે ગાડી હાંકીએ છીએ કાંઈ દેખાતું નથી ને કાંઈ ઓલું નથી થતું અને કાંઈ નહીં તો કન્ટિન્યુ આવા રસ્તામાં 20 કિલોમીટર નહીં 3 કિલોમીટર ગાડી હાંકીએ છીએ ઓલા અહીંની આવી સરકાર જોઈ લે હવે ક્યાં ગાડી હાંકવી મારે હાલે મન નથી ભોગી ગયા બહુ લેટ થયા કા રોજો કપ્પો બહુ લેટ થઈ ગયા હા 5:22 થઈ ગઈ હવે અમે સૂઈ જઈએ ઘડીક આરામ કરી લઈએ સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને ગાડીની હાલત તો જોવા સારી મસ્ત કરી છે હવે બધા જાગી ગયા અમે સૂઈ જઈએ આખી રાત મેં ગાડી આંકી મારા હસબુ દુખે છે હજળ થઈ ગયો હું તો હવે હાલો સવારે મળીએ બોલે બે સુઈ ગયા અને હું ભૂતની જે માટા મારું છું બધી બોલો 5:30 થયા છે મને એમ છે લાવો ને ચાવી બાવી તો કાપી તો સુઈ જાય અંદર જઈને એસી શરૂ કરી હું આટા મારું છું બજારમાં તો કોઈ નથી મુંબઈ મેં હમ અકેલા ઘૂમ રહા હે મને કંઈ ઊંઘ આવતી નહોતી હા પણ તોય હોવું પડશે કેમ કે અહીંથી હજી આજ આખો દી કામ કરવાનું છે આખી રાત કામ કરવાનું છે ભાઈ પાછો આખો દિવસ આખી રાત ડ્રાઇવિંગ કરવાની છે એટલે થોડોક આરામ કરી લઈએ પહેલાં હે ગાઈસ ગુડ મોર્નિંગ યાર પડી પણ હાથ ક્યાં વજ્યા ખબર જ ન પડી કેવું કોઈ ગઈ બધું ખરાબ થઈ ગયું બધું કાંઈ ખબર જ ન રહે એટલી આંખમાં ઊંઘ ભરીશ ને ગાડીમાં આવી ગયા ઊભું થાય હા ભાઈ ગાડી ધોવા મળે બગાડી સૂકી રેડી કેમ પણ બે જાવ ને ઘૂઘરા જેવો રેડી થઈ ગયો ગોગી અને કલ્પાઈ ગયા છે ચા લેવા ચા લઈ લે અહીંયા આવે એટલે આપણે નાસ્તો કરી લઈએ ચા લગીનમાં અહીંયા ઓફિસ હમણાં ખુલી જશે જ્યાં આપણે કેમેરા ખોલવાના છે પહેલાં કેમેરા ખોલી ફિટ કરવાનું છે ત્યાં લગીને આવે ત્યારે આપણે પેટ પૂજા કરી લઈએ આપણે ફ્રેશ તો થઈ ગયા છે મસ્તીના ધોળામાંથી કાળા કાંકરા બની ગયા હાલો ચા આવે છે આપણી ગોગી લઈને કુમકુમ પગલે પધારો ગોગી રાજા
એવું કરે ક્યાં હો રે कुमकुम पगले पधारो गोगी राजा और मजा क्या अरे चा तो गाड़ी पकड़ी ने वारो है तो अल्लाह उठा नहीं बैठा थी यही हमारा जी चाय वाला भाई आवे શું કેવું હોગી હું હમણાં તો કેતો થાકીને બેઠો છું હારીને નહીં મેં બોલ વાહ 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 અત્યારે તો હું ઊંઘનો થાકેલો બેઠો છું એમ કહીએ તો હાલે શરૂઆત થઈ ગઈ છે અમે તો અડધું ઉપાડી લીધું ગોગી અહીંયા મળ્યો છે ખોલવા માટે એક કેમેરો અમારો છેલ્લો બાકી તો ખોલવાનો મને તમને કહી દઉં ને લાવો દવા પડતો નહીં હો આને એક કામ કરે આ વાયર તો અહીંથી કામમાં આવશે નહીં નીકળશે નહીં અહીંથી પિન કાપી નાખ ઘડીક વારમાં ખોલીને નાખ્યું ખોલીને મૂકી દીધું હવે અમારે ફિટ કરવાનું મેન ખેલ હવે છે અહીંયા 5 હતા હવે બીજા પાછા ફિટ કરવાના છે એડ કરવાના છે હવે એ સાહેબ ક્યારોના કોફી પીવે છે કોફી એની ખૂટે પછી કંઈક મારો વારો આવે મને કે તમે મારી હારે હાલો હોય કે બતાવો ભર્યું કે નહીં સવારના લગભગ 9 વાગ્યાના ફેર જ કરીએ હું તો ફેર જ કરું છું હોવાનું કાંઈ કામ થયું નથી 12 વાગ્યા બોલો આમથી આમ જાઓ આમથી આમ જાઓ ત્રીજો માણસ થોડું બોલો બે સોવેટ દીકરા કામ કરો કામ કરો કામ કરો કામ શરૂ છે હું બનાવું છું કેમેરા હું અત્યારે તો અર્થતંત્ર વિખાઈ ગયું છે આખું બહુ લેટ થઈ ગયું છે મારે હજી આખી રાતનો ઉજાગરો છે પ્લસ અત્યારે આખો સવારના કામ કરીએ છીએ આજે આખી રાત કામ કરશું અને કાલે પછી એક દિવસ ડ્રાઈવ કરશું એટલે 3 દિવસ સુવાનું નથી શું કેવું મોટા 3 દિવસ સુવાનું છે આપણે સુવાનું જ ન એક કામ કર તું બેઠો છો ને 2 મિનિટ બે હું તને ઓલું આપી અરે કાળા સ્ક્રૂ માર દે ને હું કાળા સ્ક્રૂ આપું મશીન આપું હાલ ઓકે આ બાજુ એ બેટા આ બાજુ આય અહીંયા જો કામ હાલે છે ગોગી અહીંયા જો રેડી પટ્ટી હેઠળ બસ કેમેરો ફિટ કરી દે શું કેવું ગોગી